નખત્રાણા તાલુકા પંચાયતની સભામાં તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવીની ચેમ્બરમાં મળી હતી। તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન નીતિનગીરી ગોસ્વામીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદે અગાઉ જાહેરાત કરવામાં આવેલ મુજબ બેચરભાઈ રૂડાણીની વિધિવત વરણી થઈ હતી, જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે સુખપરોહા સીટના મહિલા ઉમેદવાર જશોદાબેન ગોવિંદભાઈની વિધિવત વરણી કરવામાં આવી હતી। તે પૂર્વે તાલુકા ભાજપની બેઠકમાં નખત્રાણા પ્રભારી પરેશભાઈ ભાનુશાલી, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશ કેસરાણીની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ તરફથી આવેલ ચેરમેનોના નામના બંધ કવર ખોલી નામોની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી। બંને નવનિયુક્ત ચેરમેનોએ તાલુકાના સર્વાંગી વિકાસનો કોલ આપ્યો હતો। આ અવસરે દંડક પદે અંગિયા બેઠક પરના મનીષ સામંતભાઈ મહેશ્વરી વરાયા હતા। આ અવસરે વર્ષાબેન જાનીએ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી। નવનિયુક્ત બેચરભાઈ પટેલ, જશોદાબેન ગોવિંદભાઈ, મનીષભાઈ મહેશ્વરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જ્યોતિબા આર સોઢા, કલ્પેશ સચદે, ઇલિયાસ પિંજારા, જેસાભાઈ આહિર, મંજુલાબેન સોમાભાઈ લતા, સ્મિતાબેન ભીમાણી, પૂજાબેન ભરતભાઈ વાઘેલા, રમેશ પરમાર, આરવી સોની, નગરપતિ વસંતભાઈ વાઘેલા, કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, મામદ ખત્રી, ધર્મેન્દ્રગીરી ગોસ્વામી સહિત તાલુકા પંચાયત ભાજપના સભ્યો ઉપરાંત જયસુખભાઈ પટેલ, હરિસિંહ રાઠોડ, ઇકબાલ ઘાંચી, જીતેન્દ્રસિંહ જાડેજા, ચેતનભાઈ ઠક્કર, મયુર વાઘેલા, હિરેન ભટ્ટ, નીતિનગીરી ગોસ્વામી સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નખત્રાણા તાલુકા પંચાયતની કારોબારી ચેરમેન, દંડક અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની પ્રક્રિયા કરવામાં આવેલ। એની અંદર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ જિલ્લા તરફથી અને પ્રદેશ તરફથી નક્કી થયેલા નામ આપણા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને મંડળના પ્રભારી પરેશભાઈ ભાનુશાલી અત્યારે લઈ આવ્યા અને વ્હીપ અને એની અંદર સંપૂર્ણ સભ્યોએ સહમતિથી આપણા કારોબારી ચેરમેન તરીકે બેચરભાઈ રૂડાણી, દંડક તરીકે મનીષભાઈ મહેશ્વરી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે જશોદાબેન ગોવિંદભાઈ બળિયાની આજે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે। આગામી સમયની અંદર તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની સર્વે સભ્યો ખૂબ જ સાથ સહકારથી અને ખૂબ જ પ્રજાકીય હિતના કાર્યો કરશે અને એવી આપ સૌ પાસે આપને ખાતરી આપીએ છીએ। ભુજ શહેરમાં શેરી ફેરિયાઓના બંધારણીય અને જીવન નિર્વાહના અધિકારોના રક્ષણ માટે સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી અને ટાઉન વેન્ડિંગ કમિટીના અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી। એસોસિએશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ભુજ શહેર માટે ગઠિત ટાઉન વેન્ડિંગ કમિટી TVCનો કાર્યકાળ નવેમ્બર 2024માં જ પૂર્ણ થઈ ગયો હોવા છતાં આજ દિન સુધી નવી કમિટીની રચના કરવામાં આવી નથી। આ વિલંબના કારણે હજારો શેરી ફેરિયાઓ પોતાના કાયદેસરના હકોથી વંચિત રહી ગયા છે અને વેન્ડિંગ સર્ટિફિકેટ, ઓળખપત્ર તેમજ વેન્ડિંગ ઝોનના આયોજન સહિતની પ્રક્રિયાઓ લાંબા સમયથી અટવાઈ પડી છે। ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ રૂલ્સ 2016 અને 2014ની જોગવાઈઓ મુજબ દર 5 વર્ષે શહેરના તમામ પાત્ર ફેરિયાઓનો સર્વે કરવો અને તેમને ઓળખપત્ર આપવા તે સ્થાનિક સત્તાધિકારની કાયદાકીય ફરજ છે। ભુજમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં નવા શેરી ફેરિયાઓ રોજગાર સાથે જોડાયા છે, પરંતુ તેમનો કાયદેસર સર્વે હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યો નથી। જો સર્વે કર્યા વિના જ નવી સમિતિની ચૂંટણી કે રચના કરવામાં આવશે તો અનેક પાત્ર ફેરિયાઓ પોતાના મતાધિકાર અને ઉમેદવારીના અધિકારથી વંચિત રહી જશે। આ ઉપરાંત જે ફેરિયાઓના વેન્ડિંગ સર્ટિફિકેટની મુદત પૂરી થઈ ગઈ છે તેનું પણ તાત્કાલિક નવીનીકરણ કરવા માંગ કરવામાં આવી છે। જો નગરપાલિકા દ્વારા કોઈ પણ શેરી ફેરિયાઓનું સ્થળાંતર કરવામાં આવે તો તેમને તે જગ્યા પર જવા માટેનો લેખિત હુકમ કે એલોટમેન્ટ લેટર આપવો અનિવાર્ય છે। નવી ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન ન થાય ત્યાં સુધી ફેરિયાઓના અધિકારોને અસર કરતી કોઈ પણ નીતિગત કે વહીવટી કાર્યવાહી કરતા પહેલા સંબંધિત હિતધારકો અને ફેરિયાઓના પ્રતિનિધિઓ સાથે અર્થપૂર્ણ પરામર્શ કરવો જરૂરી છે। જો આગામી સમયમાં આ તમામ બાબતો અંગે ત્વરિત અને સકારાત્મક વલણ દાખવીને પારદર્શક તથા સમયબદ્ધ રીતે યોગ્ય વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવે તો શેરી ફેરિયાઓને પોતાના કાયદેસરના અધિકારોની રક્ષા માટે કાયદાકીય માર્ગો અને અન્ય યોગ્ય ઉપાયોનો આશરો લેવાની ફરજ પડશે, તે વધુમાં જણાવ્યું હતું। છેલ્લા કેટલાક સમયથી ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાયદાનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી અને ફેરિયાઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। અમે અનેક વખત એમની પાસે રજૂઆતો મૂકી છે કે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 છે એનું તમે પાલન કરો,
એની અંદર સ્પષ્ટપણે જોગવાઈ છે કે જ્યાં સુધી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના થયેલી ન હોય ત્યાં સુધી તમે કોઈપણ પ્રકારે ફેરિયાને હેરાન પરેશાન કે સ્થળાંતર કરી શકતા નથી. એ નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા એ ટાઉન વેન્ડિંગ કમિટીને છે. તે છતાં પણ નગરપાલિકાના કર્મચારીઓ ફેરિયાઓને કોણીએ ગોળ ચોંટાડી, ખોટા વાયદાઓ કરી, ખોટી રીતે ગેરમાર્ગે દોરી અને એમને લલચાવી ફોસલાવી અને ઉપરથી કે ગમે ત્યારે ત્યાંથી માર્ગદર્શન મેળવી અને એ લોકો જે રીતે હેરાન કરે છે કે અત્યારે તમે જુઓ કે નગરપાલિકા ખુદ જેમણે લખાવીને લીધું છે કર્મચારીઓ ફેરિયાઓ પાસેથી કે તમે અમને લખીને આપો, નગરપાલિકાએ લખાવીને લીધું છે કે તમે અમને લખીને આપો અને પછી એમ કહે છે કે ફેરિયાઓ લખીને આપ્યું છે. એવા ફેરિયાઓને આજે હેરાન એવી રીતે કરવામાં આવી રહ્યું છે કે તમે લખીને આપ્યું છે એટલે તમે કોલેજ રોડ ઉપર જાઓ. ભાનુશાલી નગર વેન્ડિંગ ઝોનની આજુબાજુના ફેરિયાઓ જ્યારે કોલેજ રોડ ઉપર ગયા તો ત્યાં તેમને માત્ર 2 કે 3 દિવસમાં ત્યાંથી હટાવી દેવામાં આવ્યા. એટલે નગરપાલિકા પોતે જ એક જગ્યાએ ગોઠવી રહી છે, એ જ જગ્યાએથી બીજી જગ્યાએ હટાવી રહી છે. તો એનો મતલબ શું થયો? એટલે આ બાબતે નગરપાલિકાના સંબંધિત અધિકારી, NULM શાખા અને દબાણ શાખા જે રીતની મનમાની કરી રહી છે એ ફેરિયાઓ હવે ચલાવી લેશે નહીં. અમે આના માટે જરૂર પડશે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છીએ. અને આજે બેન પણ મળવા માટે અમે આવ્યા તો બેન અહીંયા હાજર છે નહીં. ક્યાં છે, શું છે, કાંઈ ખબર નથી. એમના PA ને ફોન કર્યો તો PA કહ્યું કે બેન ફોન ઉપાડતા નથી. અમે પોતે પણ એમને મેસેજ સવારના મૂકેલા છે તો એમનો પણ કોઈ રિપ્લાય નથી અત્યાર સુધીમાં. એટલે અમે અત્યારે અહીંયા બેઠા છીએ, આશા રાખીએ છીએ કે બેન આવે અને અમારી વાત સાંભળે. આજે અંદાજિત અહીંયા 60 થી 70 જેટલા શેરી ફેરિયાઓ છે. અમારા સંગઠન સાથે 2000થી વધુ શેરી ફેરિયાઓ જોડાયેલા છે અને અત્યારે પોતા કામ ધંધાઓના કારણે નથી આવ્યા. પરંતુ જે લોકોને તમે વધારેમાં વધારે ત્રાસ જે રીતે વર્તાવી રહી છે નગરપાલિકા, એ રીતે નગરપાલિકાને અમે અહીંયાથી કહેવા માગીએ છીએ કે આવનારા દિવસોમાં 2020 અને 21નું સંપૂર્ણપણે જે ભુજ બંધ રખાવ્યું હતું અમે એ પ્રકારનું ભુજ બંધ રખાવવાની અમારી તૈયારીઓ છે. ભુજ તાલુકાના સુખપુર સ્થિત સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળા ખાતે રજત જયંતિ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક, સામાજિક અને રમતગમતના કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરાઈ હતી. પાઠશાળાની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થવાના આ વિશેષ અવસરે પાઠશાળાના ટ્રસ્ટીગણો, ગુરુજનો, વર્તમાન વિદ્યાર્થીઓ અને પ્રાચ્ય છાત્ર મંડળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંયુક્ત સહયોગથી અનેકવિધ પ્રેરણાદાયી આયોજનો હાથ ધરવામાં આવ્યા હતા. આ રજત જયંતિ મહોત્સવના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમો અંતર્ગત પાઠશાળાના પરિસરમાં એક ભવ્ય હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કલાકાર પિયુષ મહારાજે પોતાની આગવી શૈલીમાં ઉપસ્થિત જનમેદનીને હાસ્યરસી તરબોળ કરી દીધા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવના મુખ્ય દિવસે રવિવારે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને વિવિધ આયોજનોની મંગલ શરૂઆત કરવામાં આવી હતી. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે પાઠશાળાની મેડિકલ સમિતિ દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરતા આ કેમ્પમાં યુવાનો અને સેવાભાવી નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. સમિતિ દ્વારા શરૂઆતમાં રજત જયંતિ વર્ષને ધ્યાનમાં રાખીને 25 બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ રક્તદાતાઓના અભૂતપૂર્વ ઉત્સાહને કારણે આ કેમ્પમાં 50 થી 60 બોટલ જેટલું રક્ત એકત્રિત થયું હતું. આ શિબિરની સાથે જ રમતગમતના ક્ષેત્રે યુવાનોના કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે ધ્યાન હરી 2026 કપ અંતર્ગત એક દિવસીય સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શ્રીજી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં પ્રાચ્ય છાત્ર મંડળની અલગ અલગ 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને તમામ ખેલાડીઓ ભારે હર્ષોલ્લાસ સાથે આ સ્પર્ધામાં રમ્યા હતા. સાંજના સમયે યોજાયેલા મુખ્ય સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા પાઠશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગૌરવ પુરસ્કાર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ પાઠશાળામાંથી અભ્યાસ કરીને PhDની પદવી મેળવનારા ડોક્ટર, વકીલ તેમજ સરકારી વહીવટી અને પોલીસ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર સેવા આપી રહેલા પ્રતિભાવંતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ રક્તદાતાઓને પ્રમાણપત્ર અને ટુર્નામેન્ટના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પાઠશાળા અને છાત્ર મંડળ દ્વારા જ્યોતિષ શિબિર, ભાગવતજીના મૂળ પારાયણી શિબિર તેમજ કર્મકાંડની પ્રાયોગિક શિબિર જેવા લોકોપયોગી કાર્યોની પણ આયોજન કરવામાં આવનાર છે, તેમ સંસ્થા દ્વારા જણાવાયું હતું. શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળા અમારી માનુકો અને સુખપરની વચ્ચે આવી રહી છે. શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળાને 25 વર્ષ પૂર્ણ થયા ત્યારે અમે બધા જૂના વિદ્યાર્થીઓ, નવા વિદ્યાર્થીઓ અને પાઠશાળાના સૌ ટ્રસ્ટીગણો અને ગુરુજનો સાથે મળીને પાઠશાળાનું રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ.
ગત રાત્રિના રજત જયંતિ મહોત્સવ અંતર્ગત અમે હાસ્ય દરબારનો કાર્યક્રમ કરેલો હતો અને હાસ્ય દરબારના કાર્યક્રમની અંદર ઘણા બધા જૂના વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ, ટ્રસ્ટી મંડળો, ગુરુજનો અને બહોળી સંખ્યામાં લોકો એ કાર્યક્રમનો લાભ લીધો હતો. આજ સવારથી રજત જયંતિ મહોત્સવ અંતર્ગત સુખપર ગામની અંદર શ્રીજી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની અંદર શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળા એવં પ્રાચ્ય છાત્ર મંડળ દ્વારા એક દિવસીય સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. અમારી પાઠશાળાના જૂના વિદ્યાર્થીઓનું એક પ્રાચ્ય છાત્ર મંડળ છે, એમાં અલગ અલગ ઘટકો અમે પાડેલા છે, જેમાં ક્રિકેટ સમિતિ છે, રમતગમત સમિતિ છે, વિશિષ્ટ સિદ્ધિઓની સમિતિ છે. ઘણા બધા પ્રાચ્ય છાત્રો જે અલગ અલગ સિદ્ધિઓને પ્રાપ્ત કરી ગયા છે એવા પ્રાચ્ય છાત્રોનું આજે સન્માન છે. જેમ કે PhD વગેરે અમારા પ્રાચ્ય વિદ્યાર્થીઓએ કરેલી છે. કોઈ ડૉક્ટરની ડિગ્રી મેળવેલી છે, કોઈએ વકીલાતની ડિગ્રી મેળવી છે, કોઈ સારી સરકારી પોલીસ વગેરેની નોકરી પણ કરી રહ્યા છે, સરકારી કાર્યક્ષેત્રમાં પણ જોડાયેલા છે. એવા બધા લોકોનું આજે રજત જયંતિ મહોત્સવ અંતર્ગત અમે વિશિષ્ટ સિદ્ધિઓ જેમને પ્રાપ્ત કરી છે એમનું સન્માન પણ કરવાના છીએ. આગામી વર્ષોમાં શ્રી પ્રાચ્ય છાત્ર મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમ, જેમાં જ્યોતિષની શિબિર છે થવાની છે, ભાગવતજીના મૂળ પારાયણની શિબિર થવાની છે, કર્મકાંડની પ્રેક્ટિકલ શિબિરો થવાની છે, વગેરે શિબિરો પણ અમે ટૂંક સમયમાં પાછલા દિવસોમાં કરવાના છીએ. તો શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળા સુખપરને 25 વર્ષ પૂર્ણ થયા એ અંતર્ગત અમારી રમતગમત સમિતિ, વિશિષ્ટ સિદ્ધિઓની સમિતિ અને મેડિકલ સમિતિ દ્વારા આજરોજ બ્લડ ડોનેશનનું પણ બહુ ભવ્ય કાર્યક્રમ થયું છે. કારણ કે રક્તદાન એ મહાદાન એ સૂત્રને ધ્યાનમાં રાખી સર્વજન હિતાય સર્વજન સુખાય ના ઉમદા સંકલ્પથી અમે આ રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આજ રોજ અમારી મેડિકલ સમિતિ દ્વારા અમારા કમલેશભાઈ છે, વિશેષમાં અમારા કિશનભાઈ છે, જેઓ અમારી પાઠશાળાના જ વિદ્યાર્થીઓ છે અને આજે મેડિકલ ક્ષેત્રમાં એમનું ખૂબ મોટું નામ છે. આ બંને ભાઈઓ અને સાથે અન્ય મેડિકલ સમિતિની સાથે બીજા વર્તમાન વિદ્યાર્થીઓ સાથે મળીને લગભગ 50 થી 60 જેટલી રક્તની બોટલો એકત્રિત કરવાનો એક મુખ્ય સંકલ્પ છે. વધારે માત્રામાં તો અમે આ પ્રયત્ન કરીશું જ, પણ મુખ્ય સંકલ્પ અમારો 50 થી 60 છે. આમ તો રજત જયંતિ મહોત્સવ અંતર્ગત 25 બોટલો થાય એવો ટાર્ગેટ હતો, પણ અમારા મેડિકલ સમિતિના સૌ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહી છે. એમને કહ્યું છે કે 50 થી વધારે આપણે રજત જયંતિ મહોત્સવ છે તો એનું ડબલ કરીને અમે સમાજને રક્તદાન કરીશું. પ્રાચ્ય છાત્ર મંડળ અને સુખપર શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળા દ્વારા આજે રજત જયંતિ મહોત્સવ અંતર્ગત ટુર્નામેન્ટનું કાર્યક્રમ રાખેલું છે. આ ટુર્નામેન્ટની અંદર 12 એવી ટીમો પ્રાચ્ય છાત્ર મંડળની તૈયાર થયેલી છે અને એની સાથે સાથે અમે હર્ષોલ્લાસ સાથે આ રમતોત્સવને ઉજવી રહ્યા છીએ. ભુજના આરાધના ભવન જૈન સંઘમાં પૂજ્ય રશ્મિ રત્ન સુરેશ્વરીજી, આનંદવર્ધન સુરેશ્વરીજી, આત્મદર્શન સુરેશ્વરીજી આદિ સાધુ સાધ્વીજી ભગવંતોની પાવન ઉપસ્થિતિમાં તીર્થદર્શન વિજયજી મહારાજ સાહેબની 50મી વર્ધમાન તપની ઓળીની પૂર્ણાહુતિ નિમિત્તે 2 દિવસીય વિશિષ્ટ ધાર્મિક અનુષ્ઠાનનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે મોક્ષમાં જવાનો શોર્ટકટ ઉપાય વિષય પર પ્રવચનમાળા યોજાઈ હતી. આ અનુષ્ઠાનના બીજા દિવસે સંભવના જિનાલયથી વિવિધલક્ષી સંકુલ તરફ સકળ સંઘ સાથે પ્રયાણ કરવામાં આવ્યા હતા. 2 સમૂહ સામયિકની આરાધના કરવામાં આવી હતી અને તેમાં 5 વિવિધ મુદ્રા સાથે નવકાર જાપ કરવામાં આવ્યા હતા. આ બંને દિવસના ધાર્મિક અનુષ્ઠાનો જ્યોતિ કંચન વિવિધલક્ષી સંકુલના દિવાળીબા હોલ ખાતે યોજાયો હતો. ભુજમાં ગત શનિવારના રોજ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા હૃદય તથા લોહીની નળી સંબંધિત રોગોના નિદાન માટે એક ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ રાવલવાડી રિલોકેશન સાઇટ પર રઘુવંશી ચોકડી પાસે આવેલી લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે યોજાયો હતો. આ કેમ્પમાં બાયપાસ સર્જરી, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, હૃદયમાં છિદ્ર કે વાલ્વ બદલવા જેવી તકલીફો ધરાવતા દર્દીઓ તેમજ વેરિકોઝ વેન, પ્રોસ્ટેટ વૃદ્ધિ, લીવર કે ગર્ભાશયમાં ગાંઠ, થાઇરોઇડનો સોજો, સાંધાનો દુખાવો અને નસોના રોગો જેવી વિવિધ સમસ્યાઓથી પીડાતા અનેક દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના જાણીતા હૃદયરોગ સર્જન ડોક્ટર સંદીપ અગ્રવાલ તેમજ વાસ્ક્યુલર અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડોક્ટર સાકેત રાવ દ્વારા દર્દીઓની સચોટ તપાસ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. માત્ર 500 રૂપિયાની નજીવી ફીમાં યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક દર્દીઓએ નિષ્ણાંત તબીબોની સેવાઓનો લાભ મેળવ્યો હતો. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છુદા ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.